ખેડામાં આંતરરાજ્ય સાસી ગેંગની 3 મહિલાઓની પોલીસે ધરપકડ કરી। કપડવંજ ટાઉન પોલીસે આરોપી મહિલા ત્રિપુટીને ઝડપી પાડી હતી। આ ગેંગની કાર ભાડે કરીને રેકી કરીને ચોરી અને લૂંટના ગુનાને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી હતી અને બેંકની બહાર રેકી કરીને કોઈ નાણાં લઈને રોકાય તેને શિકાર બનાવતી હતી। પોલીસ પાસે ગેંગની આરોપી મહિલાઓએ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના 17 રાજ્યોમાં 25 કરતા વધારે કબૂલ્યા હતા અને આરોપી ગેંગની મહિલાઓને મહારાષ્ટ્ર પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરાઈ છે। કે કોઈ પણ બેંક હોય, બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિથડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો। વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની। આ જે ગેંગ છે એમાં 3 બહેનો પકડવામાં આવેલી છે। ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ 3 બહેનો વોન્ટેડ છે। ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે। એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે।